તો રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ પણ રાજકોટમાં મતદાન કર્યું હતું। રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલા વર્સિસ પરેશ ધાનાણીનો આ જંગ અને રાજકોટ બેઠક પર રાજ્યસભાના જે સાંસદ છે રામ મોકરિયા તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા હતા। લગભગ 1 કલાક ને 15 મિનિટ જેટલો સમય થઈ ચૂક્યો છે। 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ ગઈ છે। રામ મોકરિયાએ સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે લોકોએ જે છે એ વધુમાં વધુ મતદાન કરવું જોઈએ અને સાથે જ વિકાસ માટે મતદાન કરવા માટે લોકોને રામ મોકરિયાએ અપીલ પણ કરી। મહાપર્વની ઉજવણી થઈ રહી છે ને રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા પણ પરિવાર સાથે આવ્યા છે। રામભાઈ, શું કહેશો, મતદાન કરવા માટે આવ્યા છો પરિવાર સાથે? આજે લોકશાહીનો મહાપર્વ છે અને એને ધ્યાનમાં રાખીને અમે ભાજપની તરફ મતદાન કરવા આવ્યા છીએ। શું કહેશો મતદારોને? મતદારોને મારી નમ્ર અપીલ છે તો બધા લોકો ભાજપની પર મતદાન કરે, બધા લોકો વિકાસને મત આપે, બધા જ લોકો મોદી સાહેબના કામગીરીને મત આપે। બિલકુલ, તો આ હતા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા। તેમનું સ્પષ્ટ કહેવું છે કે વિકાસ માટે મત આપવો જોઈએ ને તેઓ પણ પોતાના પરિવાર સાથે અહીંયા મતદાન કરવા માટે આવી પહોંચ્યા છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।